લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને દિલ્હીમાં આજે ભાજપનું મંથન થશે, જેના કારણે દિલ્હીમાં આજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે, જેમાં ગુજરાત, યુપી, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા સંભવ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતની બાકીની 4 બેઠક એવી અમરેલી, મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવારો અંગે પણ આ જ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ગુજરાતની 4 બેઠકો પૈકી 2 મહિલાને ભાજપ ઉમેદવાર ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે, જેમાં અમરેલી અને મહેસાણા બેઠકથી ભાજપ મહિલા ઉમેદવારની પસંદગી થઈ શકે છે. મહેસાણામાં કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કરાશે, જ્યારે અમરેલીથી લેઉવા પાટીદાર મહિલાને ભાજપ ટિકિટ આપી લોકસભા ચૂંટણીના જંગમાં ઉતારી શકે છે. આ તરફ જૂનાગઢ બેઠકથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ ન કરીને ભાજપ અન્ય કોઈ કોળી સમાજના આગેવાનને ટિકિટ આપે તેવી પણ શક્યતા છે. સુરેન્દ્રનગરથી વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાની સાથે પ્રકાશ વરમોરાનું નામ પણ ઉમેદવારની રેસમાં આગળ છે. એક તર્ક એવો પણ છે કે સુરેન્દ્રનગરથી ભાજપ કોળી સમાજની સાથે સાથે કારોડિયા રાજપૂત ઉમેદવારને પણ ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.